ખૂબ મહત્વના સમાચાર પાકિસ્તાને ભારતને ખૂબ પરેશાન કરવાની કોશિશ કરી 15 શહેરો પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો એ 15 શહેરમાં ભુજથી માંડીને અમૃતસર અનેક શહેરો શામેલ હતા કે જેના ભારતના શહેરોને એણે તબાહ કરવાનો પ્રયત્ન કર્યો ભારતે પ્રતિકાર કર્યો છે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ જે અધિકારિક પત્રકારોને જે પ્રેસ નોટ મોકલી છે એના વિશે સૌથી પહેલા વાત કરવી છે પ્રેસ નોટમાં કહેવામાં આવ્યું છે ઓપરેશન સિંદૂર જે આપણે 7 તારીખે કર્યું એનું બ્રીફિંગ કર્યું એમાં આપણે સ્પષ્ટ કહ્યું હતું કે અમે ના તમારા સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કર્યો છે અમે ના તમારા નાગરિકો પર હુમલો કર્યો છે ભારતે માત્ર રિટાલિએટ કર્યું છે પ્રતિકાર કર્યો છે પરંતુ 7 અને 8 તારીખે એની રાત્રે પાકિસ્તાને પ્રયત્ન કર્યો મિલિટરી ટાર્ગેટ્સને અટેક કરવાનો નોર્ધન અને વેસ્ટર્ન ઇન્ડિયામાં અવંતીપુરા શ્રીનગર જમ્મુ પઠાણકોટ અમૃતસર કપૂરથલા જલંધર લુધિયાણા આદમપુર બઠિંડા ચંદીગઢ નલ ફલોદી ઉત્તરાયલ અને ભુજ ગુજરાતનું ભુજ પણ સામેલ છે ભુજના પણ સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરવાનો પાકિસ્તાને પ્રયત્ન કર્યો પાકિસ્તાને છોડી મિસાઇલો પાકિસ્તાને મોકલ્યા ડ્રોન પણ ભારતનો જવાબ કહે છે કે ડ્રોન અને મિસાઇલથી એમણે જે પણ કરવાનો પ્રયત્ન કર્યો એ ન્યુટ્રલાઇઝ કરવામાં આવ્યું છે ઇન્ટિગ્રેટેડ કાઉન્ટર UAS ગ્રીડ અને એર ડિફેન્સ સિસ્ટમ આપણી એ ખૂબ સક્રિય રીતે કામે લાગી છે એ એમણે જે પણ અટેક કર્યા છે એ મિસાઇલ હોય કે ડ્રોન એના ડેબ્રીસ એનો કાટમાળ એ આપણે સાચવીને રાખ્યો છે એ સાબિત કરે છે એ લોકેશન પર પાકિસ્તાને કરેલા હુમલાને એ સાબિત કરે છે પાકિસ્તાન તરફથી સતત ઉશ્કેરવામાં આવતું ભારતને જે રીતે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે એનાથી અને આજે જ સવારે ઇન્ડિયન આર્મ્ડ ફોર્સિસે એર ડિફેન્સ રડાર અને એમની સિસ્ટમ એ બંનેને પાકિસ્તાનમાં ટાર્ગેટ કરી ભારતે બિલકુલ એ રીતે જવાબ આપ્યો જે રીતે પાકિસ્તાને શરૂઆત કરી હતી ભારત વારંવાર કહી ચૂક્યું છે અમે શાંતિ ઈચ્છીએ છીએ પણ શાંતિ એ અથવા સહિષ્ણુતા એ અમારી કાયરતા નથી ડરતા નથી અને એ વાતનો જવાબ આપતા પાકિસ્તાને આ પ્રયત્ન કર્યો છે એની એર ડિફેન્સ સિસ્ટમ જે લાહોરમાં એને ન્યુટ્રલાઇઝ કરી દીધી છે પાકિસ્તાને ખૂબ ઇન્ટેન્સિટીથી કોઈ જ પ્રકારની ઉત્તેજના વગર આપણે એમને પ્રોવોક નથી કર્યા અને તોય લાઇન ઓફ કંટ્રોલ પર મોર્ટારથી હુમલો કર્યો આર્ટિલરી એટલે કે તોપ લાવીને ત્યાં મૂકી દીધી કુપવાડા બારામુલા ઉરી પૂંછ મેંઢર અને રાજૌરી સેક્ટર છે જમ્મુ અને કાશ્મીરના ત્યાં ખૂબ ખતરનાક રીતે એમણે પ્રયત્ન કર્યો આ કરવાનો 16 માસૂમ જિંદગીઓ છે કે જે જીવ ગુમાવી ચૂકી છે 16 વ્યક્તિઓ 16 સામાન્ય ભારતીયોના મૃત્યુ થયા છે અને એમાં 3 સ્ત્રીઓ અને 5 બાળકોનો સમાવેશ થાય છે 3 મહિલા 5 નાના બાળકો છે અને આ 5 નાના બાળકો છે કે જે પાકિસ્તાની ફાયરિંગના કારણે કોઈ જ ભારતે પ્રયત્ન નથી કર્યો ના એમને ઉત્તેજના અપાવી છે ના એમને ઉકસાવવાનો પ્રયત્ન કર્યો છે અને તો પણ આ થયું છે અને એટલા જ માટે ભારતે જવાબ આપ્યો છે ભારતે એ પણ કહ્યું છે કે તમારા મોર્ટાર અને આર્ટિલરી એનો અમે પાકિસ્તાને ભલે અમે વિરામ લીધો હોય પણ ભારત એનો જવાબ આપશે ઇન્ડિયન આર્મ્ડ ફોર્સિસે પોતાનું કમિટમેન્ટ આપ્યું છે કે અમે પ્રયત્ન નથી કરતા તમને ઉકસાવવાનો અમે પ્રયત્ન નથી કરી રહ્યા તમને કોઈ પણ રીતે હેરાન પરેશાન કરવાનો પરંતુ છતાંય આ ખૂબ મોટા સમાચાર ભારતના 15 શહેરો પર પાકિસ્તાને મિસાઇલ અને ડ્રોનથી અટેક કર્યો અને એમાંથી એક શહેર ગુજરાતનું પણ છે ભુજ પર ભુજની મિલિટરી એરબેઝ અને સિસ્ટમ પર પાકિસ્તાને હુમલો કરવાનો પ્રયત્ન કર્યો ડ્રોન મોકલ્યો મિસાઇલ છોડી અને દરેક વસ્તુ ભારતની ડિફેન્સ સિસ્ટમના કારણે આપણે ન્યુટ્રલાઇઝ કરી શક્યા છીએ ખૂબ મહત્વના સમાચાર સાથે પાયલ પણ મારી સાથે છે પાયલ પણ તમને કહેશે કે શું થઈ રહ્યું છે કયા કઈ જગ્યાએ કયા શહેરો હતા અવંતીપુરા શ્રીનગર જમ્મુ પઠાણકોટ અમૃતસર કપૂરથલા જલંધર લુધિયાણા આદમપુર બઠિંડા ચંદીગઢ નલ ફલોદી ઉત્તરાલ અને ભુજ આટલી જગ્યાએ ડ્રોન અને મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો છે જી પાયલ પાકિસ્તાનની સામે S-400નો ઉપયોગ કરવામાં આવ્યો અને એ સૌથી વધારે કામમાં આવ્યું છે જેટલી પણ જગ્યાએ હુમલા થયા બધી જ જગ્યાએ સેના તૈનાત હતી બેકઅપ પણ તૈનાત હતું અને પાકિસ્તાનનો જે ઈરાદો હતો એ ઈરાદા ઉપર બિલકુલ એમને કંઈ જ એક એટલે ભુજની વાત કરીએ તો ભુજ અને એના સિવાય પણ મેં આજે જ્યારે કચ્છમાં વાત કરી તો કચ્છમાં જે બોર્ડર છે ત્યાં બેકઅપ પણ રાખવામાં આવ્યું છે સવારથી જે ચાલી રહ્યું છે જે સૌથી પહેલાં સમાચાર આવ્યા હતા કે એક ડ્રોન આવ્યું છે અને એના પછી એની જે કાર્યવાહી થઈને બધું થયું એટલે ત્યાં બધું જ એકદમ ક્લિયર છે ગુજરાત હોય અમૃતસર હોય કે કોઈ પણ જગ્યા હોય જમ્મુ કાશ્મીર હોય બધી જ જગ્યાએ સેના તૈયાર છે આપણી પાસે શસ્ત્ર તૈયાર છે એટલે પાકિસ્તાન જે ચાહે છે તો એને કરવા માટે ખૂબ વાર લાગશે અને એના માટે એને બહુ જ મહેનતની જરૂર પડશે બિલકુલ અને એટલે જ અમે જે લખ્યું છે ને કે ખતમ ટાટા બાય બાય એનું એકમાત્ર કારણ એ છે કે પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ ફેલ થઈ છે પાકિસ્તાનના રડાર ફેલ થયા છે લાહોર હોય કે કરાચી ભારતે પ્રતિકાર કર્યો છે ભારતે જવાબ આપ્યો છે અને ડ્રોન લાહોરમાં જાય ને ફૂટે ડ્રોન કરાચીમાં જઈને ત્યાં હુમલો કરવામાં સફળ થાય સિરિયલ બ્લાસ્ટ જેવા દ્રશ્યો દેખાય સામાન્ય માણસો રસ્તા પર દેખાય ત્યાં સુધી પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ કામ નથી લાગી રહી જે દેશની એર ડિફેન્સ સિસ્ટમ ડ્રોનને ડિટેક્ટ ન કરી શકતી હોય એ દેશ યુદ્ધમાં જવા માટે શું કામ તલપાપડ છે એ એની ભ્રષ્ટ બુદ્ધિનું પ્રદર્શન છે ચારેય બાજુથી ખૂબ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે લાહોરમાં બ્લાસ્ટ પાકિસ્તાને એર સ્પેસ ખાલી કરી દીધી હતી યુદ્ધની તૈયારીઓ કરી હતી વધુ સમાચાર સાથે પાર્થ મારી સાથે છે યસ પાર્થ શું સ્થિતિ છે હાલ
આ અફરાતફરીના માહોલ વચ્ચે પાકિસ્તાનના બલુચિસ્તાનથી સમાચાર આવ્યા છે કે ત્યાં ઘણા જે મથક છે, સરકારી ઓફિસો છે, ત્યાંથી પાકિસ્તાનના ઝંડા ઉતારી લેવામાં આવ્યા છે. એટલે પાકિસ્તાન માટે તો અત્યારે એક સાંધો ત્યાં તેલ તૂટે તેવી સ્થિતિ છે. અને આ પરિસ્થિતિમાં તે ભારત સામે રિટેલિએટ કરશે તો પાકિસ્તાનના ટુકડા સ્વાભાવિક છે, નક્કી જ છે. એક્ઝેક્ટલી. તમે ભુજમાં છો કે ભટિંડામાં છો, અમૃતસરમાં છો કે શ્રીનગરમાં છો, જો તમે સુરક્ષિત છો તો તમે યાદ રાખો કે એ ભારતીય સેનાના કારણે આ થઈ રહ્યું છે. ભારતીય સેના છે કે જે કટિબદ્ધ છે, ખૂબ પ્રતિબદ્ધતાથી આપણી સુરક્ષા માટે, આપણા સંરક્ષણ માટે પ્રયત્ન કરી રહી છે. અને એટલે જ આ સ્થિતિ છે. ખૂબ મહત્વના સમાચાર અને દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભુજથી જે કચ્છથી જે ડ્રોનનો વિડીયો સામે આવ્યો અમે તમને બતાવી ચૂક્યા છીએ. ડ્રોન આવ્યું હતું, ડ્રોનને અટેક કરવાનો પ્રયત્ન કર્યો. આપણે શરૂઆતમાં એવું થયું કે ભાઈ હાઈ ટેન્શન લાઇન સાથે ટકરાઈને એ ક્રેશ થયું છે, પણ ભારતની એર ડિફેન્સ સિસ્ટમ છે જે બહુ અદ્ભુત રીતે કામ કરી રહી છે. અને એ S-400 છે આપણી એર ડિફેન્સ સિસ્ટમ. ખૂબ બધી જગ્યાઓ, એટલે જે નામ હું ઓલરેડી કહી ચૂકી છું, ફરી એકવાર કહીશ કે અવંતીપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉતલાઈ અને ભુજ. PIBએ આ આપેલી પ્રેસ નોટ છે. મતલબ ખૂબ અધિકારિક રીતે ભારતે કહ્યું છે. રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે ઓપરેશન સિંદૂર ચાલી રહ્યું છે. પાકિસ્તાન જો આમને આમ કરતું રહ્યું તો પાકિસ્તાન જાતે કદાચ એવું ઈચ્છે છે, બલુચિસ્તાન એની જાતે છૂટું પડવાનું છે. ભારતના કોઈ વિશેષ યોગદાનની પણ એમાં જરૂર નથી પડવાની. જો પાકિસ્તાન લાહોર અને કરાચી પણ સુરક્ષિત રાખવા માંગે છે, સાંભળવામાં ખૂબ ક્રૂર લાગે પણ હકીકત એ છે કે પાકિસ્તાનને જો પોતાના નાગરિકોની પણ સહેજ પણ ચિંતા હોત તો કદાચ આ પ્રકારની પ્રતિક્રિયાઓ ન આવી હોત. યસ ભાઈ. આપણે રક્ષામંત્રીની વાત કરી તો રક્ષામંત્રી સિવાય વિદેશ મંત્રીએ પણ કાલે જે રીતના ટ્વીટ કર્યું હતું કે ઝીરો ટોલરન્સ ચલાવી લેવામાં આવશે. આજે દ્વિપક્ષીય બેઠક પછી પણ એમને એવું જ કહ્યું છે કે અમે જે કર્યું એ આતંકી સામે હતું અને એ ખૂબ મર્યાદિત અને નિશ્ચિત કરેલી વસ્તુઓ હતી. અમે સામેથી હુમલો કરવા નથી ગયા, અમે કોઈને હેરાન નથી કર્યા, પણ જો ત્યાંથી કંઈ કરવામાં આવશે તો અમે ચૂપ નહીં બેસીએ. હવે આ 15 જગ્યાએ જે હુમલા થયા છે એના પછી ભારત એનો જવાબ આપશે કે કેમ એ પણ જોવાનું છે. BSF બોર્ડર સિક્યુરિટી ફોર્સ એણે પંજાબના ફિરોઝપુર સેક્ટરમાં માર્યા ગયેલા ઘૂસણખોરોનો ફોટો જાહેર કર્યો છે. અજીત ડોભાલ અને પ્રાઇમ મિનિસ્ટર મોદી વચ્ચે 40 મિનિટ 50 મિનિટ સુધી વાર્તા થઈ હતી. સર્વપક્ષીય બેઠક થઈ હતી. રક્ષામંત્રી રાજનાથસિંહ નિવેદન આપી ચૂક્યા છે કે ઓપરેશન સિંદૂર હજી ચાલુ છે. અને એનો મતલબ એ છે કે આપણે હજુ કહી રહ્યા છીએ કે અમે કન્વેન્શનલ વોરમાં નથી જવા માંગતા. અમે એવું નથી ઈચ્છતા કે અમારા રફાલ ઉડે અને પછી તમારા લાહોર અને કરાચીમાં સામાન્ય માણસોને ઈજાઓ પહોંચે. પણ ભારતના 16 નાગરિકો માર્યા ગયા છે અને એ 16 નાગરિકમાં 5 નાના બાળકો હતા. એ લોકોની ભૂલ માત્ર એટલી કે પૂંછ સેક્ટરમાં વસે છે. એ લોકોની ભૂલ માત્ર એટલી કે એમને પડોશમાં પાકિસ્તાન મળ્યું છે. એ લોકોની ભૂલ માત્ર એટલી કે એમની પડોશમાં એ દેશ છે કે જેની સેનાને સહેજ પણ પ્રોફેશનલિઝમ શબ્દનો મતલબ ખબર નથી. અને એટલા જ માટે એકદમ અનપ્રોફેશનલી યુદ્ધ કરવા માટે ટેવાયેલું પાકિસ્તાન સૌથી પહેલા સરળ નિશાન તરીકે નાગરિકોને નિશાન બનાવે છે, બાળકોને નિશાન બનાવે છે. અને એટલે જ ભારતમાંથી પણ ખૂબ અદ્ભુત રીતે રિટાલિએશન થઈ રહ્યું છે. ભારત રિટાલિએટ કરી રહ્યું છે. પાકિસ્તાન જે કરી રહ્યું છે એને ઉકસાવવાનો પ્રયત્ન કહી શકાય. પાર્થ પાસે કોઈ સમાચાર છે? યસ પાર્થ, શું અપડેટ છે? પાકિસ્તાનના 2 શહેર લાહોર અને કરાચીમાં જે ધડાકો થયો એ પછી પાકિસ્તાન ઇસ્લામાબાદ, લાહોર, કરાચી અને સિયાલકોટ એરપોર્ટ સંપૂર્ણ બંધ કરી દીધા છે અને એનું એર સ્પેસ સંપૂર્ણપણે ખાલી થઈ ચૂક્યું છે. સાથે જ બલુચ લિબરેશન આર્મીએ પાકિસ્તાનના 14 સૈનિકો પર અટેક કરીને તેમને ખૂબ મોટું નુકસાન કર્યું. બિલકુલ. દુનિયાભરના દેશ એડવાઇઝરી જાહેર કરી રહ્યા છે. એટલે સ્વીડને પણ એડવાઇઝરી જાહેર કરી કે જમ્મુ કાશ્મીરમાં તમારે પ્રવાસ ન કરવો જોઈએ પોતાના નાગરિકો માટે. ઇઝરાયેલે પણ એડવાઇઝરી જાહેર કરીને કહ્યું છે કે જમ્મુ કાશ્મીરનો પ્રવાસ ટાળો. અને એટલે જ દુનિયાને સમજાઈ રહ્યું છે કે ભારત અને પાકિસ્તાન છેલ્લા કેટલાય દાયકાઓમાંથી ખૂબ ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. કમનસીબે યુદ્ધ બાજુ જઈ રહ્યા છે. પણ પાકિસ્તાન માત્ર પ્રતિક્રિયા આપી રહ્યું છે. ભારત પણ સહન શક્તિને એ નબળાઈ ન સમજી લે અને દુનિયા પણ એ ન સમજે કે તમે ગમે ત્યારે આવો ભારતમાં ઘૂસો, એમના ઘરમાં ઘૂસો ને કંઈ પણ કરીને જતા રહો ને આપણે કશું જ નહીં કરીએ. તો એ વાતનો જવાબ આપવો બહુ જરૂરી છે. જસ્ટિફાઈ નથી થઈ શકતા મૃત્યુ. ભારતના 16, આની પહેલાના 26, આ બધા જ એક પછી એક આંકડા જે આવી રહ્યા છે પાકિસ્તાન તરફથી એ ખૂબ મોટા વજ્રાઘાત જેવા છે. ભારતના હૃદય પર ઘાત જેવા છે. જમ્મુ કાશ્મીરમાં વસતા લોકો, સામાન્ય માણસો, એમનું જીવન પણ જોખમમાં છે. પૂંછ સેક્ટર 90% ખાલી કરી દેવામાં આવ્યું છે. ભારતની પાકિસ્તાન સાથેની જે પણ બોર્ડર છે, સરહદ છે, ત્યાં પણ એક પછી એક ગામડાઓ ખાલી કરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાનમાંથી તેના સ્થાનિકો લાહોર અને કરાચીના જે વિડીયો શેર કરી રહ્યા છે સ્પષ્ટ રીતે દર્શાવી રહ્યું છે કે યુદ્ધની પરિસ્થિતિ કેટલી ઘાતક એમના માટે સાબિત થઈ શકે છે. આપણે ડ્રોનથી અટેક કર્યા છે, એ બધા જ એમના મિલિટરી બેઝ પર
પર કે એમની એર ડિફેન્સ સિસ્ટમ પર, લાહોર અને કરાંચીના એમના હેડક્વાર્ટર્સ પર એટલે કરવા પડ્યા છે કેમ કે એમણે સામાન્ય નાગરિકો પર હુમલા કર્યા અને પ્રતિક્રિયા આપવી કે પ્રતિકાર કરવો એ બહુ જ મહત્વનું છે. સૌથી મહત્વની વાત એ છે કે હરિયાણામાં પણ હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં જેમ ડીજીપીએ આદેશ કરીને પોલીસ કર્મચારીઓની દરેક રજા રદ કરીને કહ્યું છે કે તમારે હેડક્વાર્ટર નથી છોડવાનું, એ જ રીતે હરિયાણા પણ હાઈ એલર્ટ પર છે. ગુરુગ્રામમાં ડોક્ટર્સ દરેક એમની રજા રદ કરી દેવામાં આવી છે. દરેકને ઇમરજન્સી હોસ્પિટલમાં હાજર રહેવા માટે કહ્યું છે. જમ્મુ કાશ્મીરમાં પણ એવું જ છે. હોસ્પિટલમાં અનેક માણસો ભરતી છે, પણ ઓપરેશન સિંદૂરનું અદ્ભુત પરિણામ એ છે કે રઉફ અસલમ છે એ મૃત્યુ પામ્યો છે. રઉફ અઝહર મૃત્યુ પામ્યો છે અને મસૂદ અઝહર જે રડતો હતો ગઈકાલ સુધી કે હું પણ કેમ ન મર્યો ગયો, તો એનો ભાઈ છે એ 72 હુર સુધી પહોંચી ગયો છે અને એનું મરવું એ કદાચ આ ખૂબ સંતોષકારક સમાચાર છે. આતંકના જે આકાઓ હોય છે, જે મૂળ સ્ત્રોત ઉપરથી, જે નળમાંથી આતંક અને એનો વિચાર વહે છે, જે લોકો કટ્ટરતા વહાવડાવે છે અને પછી પોતાના પરિવારને બહાર મોકલી દે છે. એટલે જે અસીમ મુનીર બેફામ ભાષણ ને પ્રવચનો આપે છે એનો પરિવાર પાકિસ્તાનમાં નથી. એ પોતાના પરિવારને અમેરિકા મોકલે છે, બ્રિટન મોકલે છે, દુબઈ મોકલે છે. જે લોકો ટ્વિટર પર ઉકસાવવાની કે યુદ્ધની વાતો કરી રહ્યા છે એ લોકો તો બહુ ખરાબ હાલતમાં છે. પોતે ત્યાં પોતાના લોકોને જબરદસ્ત જલસા કરાવે છે ને પછી પાકિસ્તાનના લોકોને આ હાલતમાં મૂકે છે. યસ પાયલ, આ બધી જ સ્થિતિ જોતા ગુરદાસપુરમાં આજે બ્લેકઆઉટ આપી દેવામાં આવ્યું છે. એટલે 9 વાગ્યાથી 5 વાગ્યા સુધી બ્લેકઆઉટ રહેશે ત્યાં, કારણ કે ત્યાં સ્થિતિ સેન્સિટિવ છે થોડી. બિલકુલ. એટલે ભુજમાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ હતી. ભુજ પણ હુમલાથી માત્ર એટલા માટે બચી શક્યું છે કેમ કે ભારતની સેનાએ બહુ સરસ રીતે કામ કર્યું. ખાવડા પાસે ધ્રોબાણા ગામ આવેલું છે. કચ્છ જે લોકો ખાવડા પાસે ગયા હશે એમને ખબર છે, પાકિસ્તાનથી ખૂબ નજીક આવેલું છે કચ્છ. આપણું એર ડિસ્ટન્સ બહુ જ ઓછું છે અને એટલે ધ્રોબાણા ગામમાં એક શંકાસ્પદ જે ઉડતી વસ્તુ હતી એ ડ્રોન હતું જે પાકિસ્તાને મોકલ્યું હતું. પાકિસ્તાને પ્રયત્ન કર્યો છે યુદ્ધ કરવાનો, મિસાઇલથી અટેક કરવાનો, ડ્રોનથી અટેક કરવાનો, પણ એ ચાઇનીઝ માલ વાપરે છે. ચાઇનીઝ સંરક્ષણ બધો સંસાધનો એમની પાસે છે અને એટલા જ માટે કોઈ વિશેષ કામે નથી આવ્યા. રાજસ્થાનની 1037 કિલોમીટર લાંબી સરહદ છે સીલ કરી દેવામાં આવી છે. ફ્લાઇટના ઓપરેશન્સ બંધ કરી દેવામાં આવ્યા છે. સરહદની નજીક જેટલા એરપોર્ટ છે એ બધા જ સીલ કરી દેવામાં આવ્યા છે. ઓપરેશન સિંદૂર પછી આપણે જે સૈન્ય ગતિવિધિઓ શરૂ કર્યું, રાજસ્થાનની આખી લાંબી બહુ સરહદ છે 1000 કિલોમીટર ઉપરની. બીએસએફ છે ત્યાં, બોર્ડર સિક્યુરિટી ફોર્સ. બોર્ડર સિક્યુરિટી ફોર્સનું સરસ મજાનું ગીત છે ને મેં કહેતા હોય છે કે ભારત કે હર પ્રાંત સે આએ બહાદુરોं का दल, हम है સીમા સુરક્ષા બલ. એટલે સીમા સુરક્ષા બલ તૈનાત છે. તમે નડાબેટમાં જાઓ કે તમે કચ્છની સરહદ પર જાઓ, આર્મી, નેવી, એરફોર્સ કામ કરે છે. એ જ રીતે સીઆરપીએફ, સીએપીએફ કે બીએસએફના જવાનો પણ કામ કરતા હોય છે. 24 કલાક ખડે પગ રહેતા હોય છે. આંખનું મટકું પણ નથી મારતા કે જેથી દુશ્મન ન ઘૂસી જાય. એમાં પણ કાઉન્ટર પાર્ટ એમના મૂકેલા હોય છે. ખૂબ અદ્ભુત સિસ્ટમ હોય છે અને પ્રતિબદ્ધતાથી દેખાઈ રહી છે. પાર્થ કોઈ સમાચાર લઈને આવ્યા છે. યસ પાર્થ. આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન તેના પડોશીઓ જોડેથી એકલું પડી ગયું છે. આજે આપણા વિદેશ મંત્રી એસ જયશંકર ઈરાનના વિદેશ મંત્રી અરિંદમ અબ્બાસ અરાકચીને મળ્યા છે. એટલે તમે જોઈ શકો છો કે પાકિસ્તાન રાજદ્વારી રીતે પણ ખૂબ એકલું પડી ગયું છે. અને થોડાક સમય પહેલા તો ઈરાન અને અફઘાનિસ્તાને જ એમની પર સર્જિકલ સ્ટ્રાઇક કરી જ હતી. એક્ઝેક્ટલી. અને ઈરાનના વિદેશ મંત્રીનું અહીંયા હોવું. રશિયામાં જે સ્થિતિ સામે આવી છે કેમ કે રશિયામાં પણ આજે આવતીકાલે એમની વિક્ટરી પરેડ છે. ચીન રાજના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ત્યાં છે, વ્લાદિમીર પુતિન ત્યાં છે અને રશિયા બહુ જ ખુલીને સમર્થન ભારતને આપી ચૂક્યું છે. રશિયા આપણું જેમ હંમેશાનું મિત્ર રહ્યું છે એમ ચાઇના માટે પાકિસ્તાન ઓલ વેધર ફ્રેન્ડ બની ગયું છે. પાકિસ્તાન વગર એના માટે છૂટકો નથી કેમ કે એના બહુ જ બધા આર્થિક પ્રોજેક્ટ્સ ત્યાં છે. પણ ચીન જ્યારે વિચિત્ર સ્ટેટમેન્ટ આપે છે ત્યારે એ ભૂલી જાય છે કે ચીનીઓને પણ પાકિસ્તાનીઓએ તો માર્યા છે. કટ્ટરતા અને ધર્માંધતાનો કોઈ જવાબ નથી હોતો. એ કોઈને પણ મારે છે. એ ભૂલી જાય છે કે આ દેશ છે કે જેના થકી એ ચાલી રહ્યા છે. એ ભૂલી જાય છે કે ચીન છે તો પાકિસ્તાન ટકેલું છે. જો ચીન નીકળી જાય તો પાકિસ્તાનની જે ભલે ચાઇનીઝ તો ચાઇનીઝને જેવી છે એવી, પણ એ જેટલી સિસ્ટમ છે એ પણ 80% ખતમ જે થઈ જાય એ હાલતમાં છે. પાકિસ્તાનના 3 શહેરોમાં HQ-9 ડિફેન્સ સિસ્ટમ જે પાકિસ્તાનની છે એર ડિફેન્સ સિસ્ટમ, એને આ ભારતે એનો નાશ કરી દીધો છે. એની પહેલાં પાકિસ્તાનની સેનાના લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરી છે. ગઈકાલે પણ એમણે રિએક્ટ કર્યું હતું, બાઇટ આપી હતી, પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આજે પણ એમણે એવું કહ્યું છે કે ભારતે ઇઝરાયેલી ડ્રોન હેરોપનો ઉપયોગ કર્યો છે કરીને એમણે પાકિસ્તાનના શહેરો પર હુમલો કર્યો છે. લાહોર, રાવલપિંડી અને કરાંચી સહિત ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં ડ્રોનથી હુમલા થયા છે. પાકિસ્તાની સેનાએ એવું કહ્યું છે કે અમે 9 સ્થળોએ ઓછામાં ઓછા 25 ભારતીય ડ્રોન તોડ્યા છે. બીજા ડ્રોનથી નુકસાન થયું છે. એમણે એ પણ કહ્યું છે કે અમારા સૈનિકો ઘાયલ થયા છે. મ્યાનમારમાં પણ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.
ભારતે પણ એ વાતનો જવાબ આપ્યો છે અને ભારતે કહ્યું છે કે ચીન પાસેથી એમણે જે HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદી છે, FD-2000 પણ કહેવામાં આવે છે, એ લાંબા અંતરની સપાટીથી હવામાં જે મિસાઇલ જતી હોય તો એને રોકવાની ક્ષમતા ધરાવે છે એવું ઓન પેપર તો કહેવાય છે. એનું પરીક્ષણ જ્યારે થયું ત્યારે શું સમાચાર આવ્યા એ આપણી સામે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો આ સંઘર્ષ વધારે ને વધારે સંવેદનશીલ બનતો જઈ રહ્યો છે. એક પછી એક સમાચારને અપડેટ જે સામે આવી રહી છે એ પણ ખાસી ચિંતા કરાવનારી છે. રાહતની વાત એ છે કે જ્યારે સર્વપક્ષીય બેઠક મળે છે એના પછી જ્યારે રક્ષામંત્રી રાજનાથસિંહ એ વાતનું એલાન કરે છે કે ઓપરેશન સિંદૂર હજી ચાલુ છે, ત્યારે વિપક્ષના નેતાઓ ખૂબ એકતા બતાવી રહ્યા છે, પ્રતિબદ્ધતા બતાવી રહ્યા છે. આ સમય છે એક રહેવાનો, આ સમય છે પ્રતિબદ્ધ રહેવાનો, આ સમય છે પોતાની કર્તવ્ય પરાયણતા સાબિત કરવાનો, આ સમય છે દેશભક્તિ સાબિત કરવાનો. પાયલ આવી છે આપણી સાથે. પાયલ, કોઈ સમાચાર સાથે આવ્યા છો? અત્યારે હાલ મહત્વના સમાચાર. ભારતે પાકિસ્તાનની 3 હવાઈ સંરક્ષણ પ્રણાલી છે એનો નાશ કરી દીધો. સૌથી મોટી વાત એ છે કે આતંકનો આકા રઉફ, જેણે પુલવામા અટેક માટે જે મુખ્ય માસ્ટર માઇન્ડ ગણાતો હતો, આપણે માત્ર બહાવલપુરમાં જઈને જૈશ એ મોહમ્મદનું હેડક્વાર્ટર નથી તોડ્યું, એ હેડક્વાર્ટરમાં એને લીડ કરી રહેલો મસૂદ અઝહરનો ભાઈ, કે જે તે સમયે મસૂદ અઝહરને કંધાર હાઈજેક વખતે છોડાવવામાં પણ બહુ મોટું મગજ જેનું રહ્યું હતું, એ રઉફ પણ ઠાર મરાયો છે. એ ખૂબ ગંભીર રીતે ઘાયલ હતો, સેનાની હોસ્પિટલમાં ભરતી હતો અને પછી આપણે એને ઉડાડી દીધો છે અને એને 72 હુર સુધી મોકલી દીધો છે. જે લોકો આ માસ્ટર માઇન્ડ હોય છે એ લોકો 72 હુરમાં ભરોસો નથી રાખતા. એ અપ્સરા જેવી સુંદર મજાની સ્ત્રીઓ મળશે 72 અને એટલા માટે આપણે અહીંયા બીજી 72 સ્ત્રીઓ છે એના માથાનું સિંદૂર ઉજાડી દઈએ કેમ કે એનાથી ખુશ થવાના છે ખુદા, એમ કરીને એ લોકો નથી, એ આ બધામાં નથી માનતા. એ તો મોકલે છે નિર્દોષોને. એ તો છોકરાઓને પહેલેથી ઉકસાવી, બ્રેન વોશ કરી, તૈયાર કરી, એમને આતંકી બનાવીને મોકલે છે. ભારત સાયન્ટિસ્ટ તૈયાર કરે છે. ભારત પ્રયત્ન કરે છે કે ફેસબુક હોય કે પછી ગૂગલ હોય કે પછી એપલ હોય કે મોટી મોટી દુનિયાની કંપની છે એમાં ભારતીયો કામ કરે. ભારત એવું ઈચ્છે છે કે આપણે દુનિયાને શાંતિ આપીએ. ભારતના પ્રધાનમંત્રી કહે છે કે દુનિયા આખી જ્યારે યુદ્ધ કરી રહી છે ત્યારે ભારત છે કે જે દુનિયાને બુદ્ધ આપવા માંગે છે. એ ભારતમાં તમે જ્યારે પોતે આતંકની ફેક્ટરી બનતા જાઓ, આતંકવાદ પેદા કરતા જાઓ, આતંકવાદીઓને પેદા કરતા જાઓ, ત્યારે આ પરિસ્થિતિ સર્જાતી હોય છે જે આજે સર્જાઈ છે. અને એટલે જ સાવ ધ્વસ્ત થયેલા આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ પાકિસ્તાનની છે. અને જ્યારથી આ પરિસ્થિતિ થઈ, સંવેદનશીલ માહોલ સર્જાયો, ત્યારથી એનાલિસિસના ઓલમોસ્ટ એપિસોડમાં અમે એ વાત પર ભાર મૂક્યો છે કે ભારતની સેના અને સરકાર બંનેને આપણા સહકારની જરૂર છે, આપણા સાથની જરૂર છે. એમને આપણી એક્સપર્ટાઈની કે સલાહોની જરૂર નથી. એટલે આપણામાંથી કોઈ પણ, એટલે હું, તમે કોઈ પણ વ્યક્તિઓ જો આપણે એટલા જ બધા નિષ્ણાંત હોત તો કદાચ આપણે અજીત ડોભાલ સાથે ત્યાં મિટિંગમાં બેઠા હોત. અજીત ડોભાલ ત્યાં બેઠા છે મતલબ કે એ ખૂબ નિષ્ણાંત છે. ભારતીય સેનાના જેટલા લોકો ત્યાં બેઠા છે એ ખૂબ નિષ્ણાંત છે. એમને જ્યારે સલાહની, સહકારની કે મદદની કંઈ પણ જરૂર પડી છે ત્યારે એમણે 25 વર્ષનો છોકરો કે જે સાયબરમાં હોશિયાર છે એની મદદ લીધી છે. ડ્રોન બનાવવામાં પણ ખૂબ યંગ છોકરાઓની મદદ લીધી છે. ટેકનોલોજીમાં આપણે માત્ર બીજા દેશો પાસેથી હથિયારો નથી ખરીદતા, બાકી પણ બહુ જ બધું કરી રહ્યા છે. તો એ બધું પણ થઈ રહ્યું છે. હરિયાણામાં પણ ગુજરાતની જેમ હાઈ એલર્ટ અપાઈ રહ્યું છે. મહત્વના સમાચાર તો નહીં પણ ઇન્ફોર્મેશન લઈને આવી છું. જે S-400ની વાત કરીએ છીએ આપણે મિસાઇલ, એના કારણે આ જેટલા પણ હુમલા થયા અને જે થયું એમાં આપણે કેમ બચી શક્યા અને આપણે કેમ મજબૂત છીએ એનું આ કારણ છે. S-400 મિસાઇલ જે છે એક સાથે એવું કહેવાય કે 72 મિસાઇલો છોડી શકે છે, એટલી હિંમત એનામાં છે. સાથે જ 40થી 400 કિલોમીટર સુધી એ જઈ શકે છે, એટલે એની રેન્જ એટલી વધારે છે. એટલે જો આપણે લડવું છે તો આપણી જોડે ખાલી વાતો કે જેવી રીતના પાકિસ્તાન કરી રહ્યું છે એવું જ નહીં, આપણી પાસે શક્તિ પણ છે, આપણી પાસે મિસાઇલો પણ છે, આપણી પાસે ફાઇટર પ્લેન પણ છે અને આપણી પાસે એવી સેના પણ છે. બિલકુલ. અને વારંવાર ભારતના દરેક નાગરિકોએ ઓલમોસ્ટ એ વાત કહી છે કે આપણે ખૂબ ગૌરવથી, અને મોટા ભાગના લોકો જ્યારે સવારે એકબીજાને કાલે મળ્યા ત્યારે બધાએ ઓલમોસ્ટ બૂમ પાડીને, અમે અમારી ઓફિસમાં પણ એ માહોલ જોયો હતો, જે લોકો સ્ક્રીન પર નથી આવતા પણ જે લોકો સતત અહીંયા હોય છે એ લોકોએ પણ એકબીજાને જ્યારે મળ્યા ત્યારે ગુડ મોર્નિંગ, હાય, હેલો એટલું માત્ર નહોતું કહ્યું, એમણે જોરથી કહ્યું હતું કે ભારત માતા કી જય. એ જોરથી બોલી રહ્યા હતા, જય હિન્દ કી સેના. કેમ કે આપણે આ બધું જ કર્યું. આપણે ગઈકાલે ખૂબ સંતોષની સાથે જ્યારે સૂઈ ગયા ત્યારે પાકિસ્તાનની સરહદ પર એક સૈનિક હતો કે જે શહીદ થયો છે. એવા અનેક સેનાનીઓ છે કે જે આપણા માટે ત્યાં લડી રહ્યા છે. 19 ઓફિશિયલ ડેથ કન્ફર્મ થઈ છે, એમાંથી 5 બાળકો છે નાના. એવા બાળકો મૃત્યુ ન પામે, એ ડ્રોન ગમે ત્યારે આવીને આપણા ઘર પર ન પડે, એ મિસાઇલ ગમે ત્યાં આવીને અમદાવાદના કોઈ મોલ પર ન પડે અને આપણે સરસ રીતે ફરી શકીએ, આ સ્ટુડિયોમાં રહીને સમાચાર આપી શકીએ, ઘરે બેસીને તમે તમારા મોબાઈલ કે લેપટોપમાં એ જોઈ શકો. એના માટે એ સેનાનીઓ કામ કરી રહ્યા છે. ખૂબ અઘરો અને કપરો સમય હોવા છતાં ખૂબ સંયમ સાથે કામ કરી રહ્યા છે. એટલે તમે જ્યારે પત્રકાર પરિષદ પણ જોઈ હશે ત્યારે પણ તમને
એ જ સ્થિતિ દેખાઈ હશે. અને બાકી કોઈ કહે રહ્યો છે શું યુદ્ધની શક્યતા છે કે આ એક રાજકીય દબાણનો ભાગ છે? પાકિસ્તાન માટે કદાચ એ રાજકીય દબાણ હોઈ શકે. વર્તમાનમાં ભારતની સરકાર કોઈ એવા પોલિટિકલ પ્રેશરનો સામનો નથી કરી રહી. જે પણ લોકો, ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે યુદ્ધ જીતવા માટે આ કર્યું વગેરે વગેરે. એક હકીકત એ છે કે ચૂંટણી જીતવાના બહુ જ બધા રસ્તા હોય છે. ચૂંટણી જીતવા માટે કોઈ પણ વ્યક્તિ પોતાના દેશના નાગરિકોને ન મારી દે. અને જ્યારે આવું થાય ત્યારે મને એવું લાગે છે કે સેનાને ખૂબ શંકાની જેમ નહીં, પણ એના પર ભરોસો કરવાની જરૂર છે કે પોલિટિકલ પાર્ટીઝનું પોલિટિક્સ હોઈ શકે, પણ બાકી બધાનું નહીં. યસ પાયલ, શું સમાચાર સાથે સામે આવ્યા છો? ફટાફટ. હા, અમેરિકાએ નાગરિકોને એવું કહ્યું છે કે એલર્ટ રહેવાનું છે. અચ્છા, હા, એ બહુ બધા એ જો કે પાકિસ્તાનમાં જતા, એટલે હા, યસ. હા, પૂરા સમાચાર હા, પૂરા એકદમ ઓથેન્ટિક. હા, દર્શકોને કહેવાની જરૂર છે કે પાકિસ્તાનની મીડિયાથી લઈને એનું સોશિયલ મીડિયા પ્રોપાગેન્ડા ફેલાવી રહ્યું છે. જેમ કે રક્ષામંત્રીએ કહ્યું કે અમે ભારતના 3 સૈનિકોને પકડી લીધા હતા. શાહબાઝ શરીફે કહ્યું કે અમે 5 રફાલ ઉડાઈ માર્યા છે. આ બધું જ સોશિયલ મીડિયા દ્વારા ફેલાવવામાં આવી રહ્યું છે. એટલે આની પર કોઈ પ્રોપાગેન્ડા પર વિશ્વાસ ના કરતા એવી આપ સૌને અપીલ. હા, એટલે સાગર રાજપૂત આપણે એક દર્શક કહી રહ્યા છે કે પાકિસ્તાનને 72 હુર આપવાનો સમય આવી ગયો એવું લાગે છે. એટલે એના બહુ જ બધા આતંકવાદીઓ છે એને 72 હુર આપી દીધા. ગઈકાલે જે અલગ અલગ માધ્યમોનો આંકડો છે, અધિકારિક રીતે સરકાર જ્યારે આપશે ત્યારે, પણ ગઈકાલના 700 અને આજના પણ 100 થી 150 ગણી દઈએ ને બધા ભેગા કરીને ઓલમોસ્ટ 1000 પર પહોંચ્યા આપણે. તો એ 1000 તો એવા છે જ કે જેને આપણે 72 હુર આપવાનો પ્રયત્ન કર્યો છે. અને એમાં સૌથી મોટું નામ રઉફનું છે. રઉફ પુલવામા હુમલાનો માસ્ટર માઇન્ડ હતો, મસૂદ અઝહરનો ભાઈ છે. રઉફનું મરવું બહુ જ જરૂરી હતું, કેમ કે આ બધા જ આતંકના સ્ત્રોત છે. અસીમ મુનીર જેવા માણસો, જે પાકિસ્તાનનો આર્મી ચીફ છે, એની મહત્વાકાંક્ષા હશે કે આપણે સરકારને ઉથલાવી દઈએ અને પછી યુદ્ધ કરાવીએ, આતંક કરાવીએ, જિહાદ કરીને વાતાવરણ ડોળીએ અને પછી બની જઈએ પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર. આવું ઘણા બધા લોકો કરી ચૂક્યા છે. એટલે કેટલાય લોકો એવા છે, જિયાઉલ હકથી માંડીને પરવેઝ મુશરફથી માંડીને પાકિસ્તાનમાં હાલ પ્રયત્ન કરી રહેલા અસીમ મુનીર જેવા લોકો કે જે એવું માને છે કે કટ્ટરતા ફેલાવો, ત્રાસ આપો, જિહાદ કરીને લોકોને ઉકસાવો અને સરકારો ઉથલાવી દો અને પછી પોતે સરકારમાં આવીને ફરીથી અમેરિકા કે ચીન કોઈકના ખોળે જઈને બેસી જાઓ. એના સિવાય પાકિસ્તાન પોતાનું અર્થતંત્ર નથી વિકસાવી શક્યું. એના ભાગમાં બહુ સરસ આવ્યું છે. આ તસવીરો મોટારના હુમલાની છે. બાકીની બધી તસવીરો પણ જમ્મુ કાશ્મીરથી સામે આવી છે. ખૂબ બધા સમાચાર સામે આવ્યા છે. દર્શકો જે કહી રહ્યા છે, વચ્ચે હું સંક્ષિપ્તમાં દર્શકોની પ્રતિક્રિયા પણ લેતી રહીશ. રાજ કહી રહ્યા છે, અબકી બાર પાકિસ્તાન સાહેબ બીકે દેસાઈ કહી રહ્યા છે, આંતરરાષ્ટ્રીય સ્તરે અન્ય દેશો કે સંસ્થાઓ આ બાબતમાં શું ભૂમિકા ભજવી રહી છે? રાજેશ આહિર કહી રહ્યા છે, અમારા દેશ અને ભારતની એકતા પર ગર્વ છે. પ્રિન્સ પાડલિયા કહી રહ્યા છે, યુદ્ધે જ કલ્યાણ. યુદ્ધ કોઈ દિવસ કોઈના પણ માટે કલ્યાણ લઈને નથી આવતું, પણ એ જ્યારે અનિવાર્ય બની જાય ત્યારે એને કલ્યાણ માન્યા સિવાય, એમાં સામે મૃત્યુ આવે તો એને પણ સ્વીકાર્યા સિવાય છૂટકો નથી રહેતો. કેમ કે તમારી પાસે જ્યારે કોઈ રસ્તો જ ન બચે, ઓપ્શન જ ન હોય, ત્યારે તમે શું કરશો એ સવાલ રહેતો હોય છે. તુષાર ગોપાણી જય હિન્દ કહી રહ્યા છે. એ સિવાય હા, યસ પાયલ, શું સમાચાર સાથે સામે આવ્યા છો? હાલ શું સ્થિતિ છે અત્યારે? અત્યારે અલગ અલગ નિવેદન જે પાકિસ્તાન તરફથી આવી રહ્યા છે એ પણ ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે એક પછી એક ત્યાંના નેતાઓ જે નિવેદન આપે છે હાસ્યાસ્પદ છે. વિદેશ મંત્રી ત્યાંના એવું કહી રહ્યા છે કે અમે તો શાંતિ જ બરતવા માંગીએ છીએ, સંયમ અમે રાખ્યું છે. કયા સંયમની એ વાત કરે છે ખબર નથી. તણાવ ત્યાંથી પેદા કરવામાં આવ્યો છે અલગ અલગ જગ્યાઓએ. જે અમે અલગ અલગ પ્રમુખોને મળ્યા છે, એટલે વડાપ્રધાન, અલગ અલગ દેશના વડાપ્રધાનને મળ્યા છે. મોટાભાગના દેશોએ તો પહેલેથી જ કહી દીધું કે અમે પાકિસ્તાનનો સાથ નથી દેવાના. ટર્કીએ સાથ દીધો છે, તુર્કીએ હા પાડી છે કે અમે પાકિસ્તાન સાથે છીએ. બાકી બધા મોટા ભાગના દેશો છે એમનો સ્ટેન્ડ ક્લિયર છે કે ભારત સાથે છે. બિલકુલ. અને બીજું કે ભારત સાથે રહેવા સિવાય એટલા માટે કે દુનિયા પાસે બીજો કોઈ હાલ એટલે રસ્તો પણ નથી રહ્યો. કેમ કે બધા જ પાકિસ્તાનને ખાસા વર્ષોથી ઓળખે છે. એટલે પાકિસ્તાન કાલે જન્મેલું રાષ્ટ્ર નથી અને નવો ફેલાવતો, એનો કોઈ નવો આતંકવાદ ફેલાવતો હોય એ પણ પ્રકારની પરિસ્થિતિ નથી. હાઉસ પેરો કહી રહ્યા છે, કેસરી કલર શૌર્યનું પ્રતીક છે. અને આજે તો બધે જ કેસરી જોવા મળે છે. એટલે જમાવટમાં પણ કેસરી છે, જે શૌર્યનું પ્રતીક છે, અને સાથે એ ત્યાગનું પણ પ્રતીક છે. એટલે સાધુ પણ ભગવો ઓળે છે અને પછી શૌર્યનો કેસરી પણ હોય છે. અને આ બંનેનું જ્યારે કોમ્બિનેશન હોય, આ જમ્મુ કાશ્મીરના દ્રશ્યો છે. આ જમ્મુ કાશ્મીરના દ્રશ્યો છે ને જે આપણી બાજુમાં ચાલી રહ્યા છે. તો આ જમ્મુ કાશ્મીરના દ્રશ્યો છે. સૌથી સરસ વાત અથવા અદ્ભુત વાત જે કાશ્મીરમાં થઈએ, હાથમાં આપણે કલમ આપી એમના. જે હાથમાં પથ્થર હતા એ હાથમાં પુસ્તક પહોંચે, એ કદાચ સૌથી મોટી ક્રાંતિની શરૂઆત હોય છે. કાશ્મીર ક્રાંતિ કરી રહ્યું છે. કાશ્મીરમાં આજે પણ અનેક એવા માણસો છે કે જે ગદ્દારી કરી રહ્યા છે. કાશ્મીરમાં આજે પણ એવા માણસો છે કે જે ખૂબ બધું કરી રહ્યા છે. પણ છતાંય જે તસવીરો કે જે દ્રશ્યો ઘણી બધી વાર સામે આવે છે,
એ બતાવે છે કે પાકિસ્તાન બદલાઈ રહ્યું છે, કાશ્મીર બદલાઈ રહ્યું છે. પાકિસ્તાન તો કે ભૂલથી બોલવામાં બદલાય છે પણ હકીકતમાં નથી બદલાતું.